નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે અમારી ટીમ વડોદરા જિલ્લાના રાજમહેલ રોડ એરિયામાં આવી છે। ત્યાં તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે। આજે સાવનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે। તમે જોઈ શકો છો લોકો આવ્યા છે મંદિરમાં દર્શન કરવા, પૂજા કરવા માટે। જે રીતના તમને બધાને ખબર છે કે અમારી ટીમ દરેક વખતે કોઈને કોઈ આધ્યાત્મિક ટૉપિક પર ચર્ચા કરે છે અને આધ્યાત્મિક જાણકારી દર્શકો સુધી પહોંચાડીએ છીએ અમે। આજે અમારી ટીમ મહાદેવના મંદિરમાં આવી છે, તો આપણે શ્રદ્ધાળુને પૂછીશું મહાદેવ વિશે, શંકર ભગવાન વિશે પૂછીશું। આપણે જાણીશું થોડા શ્રદ્ધાળુથી કે ભાઈ શંકર ભગવાન એવું, અમુક લોકો એવું કહે છે કે અર્જમિયા છે, મતલબ એમનો કોઈ જન્મદાતા નથી, કોઈ એમના માતા પિતા નથી। સત્ય શું છે અને શંકર ભગવાન કોનું ધ્યાન ધરતા હોય છે જ્યારે સમાધિ અવસ્થામાં હોય છે, તો શંકર ભગવાન કોનું ધ્યાન ધરતા હોય છે? આવા જેટલા પણ રહસ્યમય સવાલ છે એના આજે આપણે જવાબ જાણીશું। આપણે થોડા શ્રદ્ધાળુઓ ભેગા થયા છે અહીંયા, એ શ્રદ્ધાળુથી આપણે પૂછીશું કે શંકર ભગવાન વાસ્તવમાં કોનું ધ્યાન ધરે છે અને એમના જનેતા કોઈ છે કે નહીં, મતલબ ના કોઈ માતા પિતા છે કે નહીં, કે અજરો અમર છે? અમુક લોકો એવું કહે છે અજરો અમર છે, અમુક લોકો એવું કહે છે કે ભાઈ એમની ઉત્પત્તિ થયેલી છે। વાસ્તવિકતા શું છે ચાલો આપણે જાણીશું શ્રદ્ધાળુથી। નમસ્કાર સર। સાહેબ નમસ્કાર। તમારું નામ? તુષાર બરાટે। આજે શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે, અહીંયા હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા છે શંકર ભગવાનના મંદિરમાં। તો અમારા દર્શકોને થોડી જાણકારી આપવાની છે કે બહુ બધા લોકોની અંદર પ્રશ્નો હોય છે કે ભાઈ શંકર ભગવાનનો કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી અને એ પોતાનું જ ધ્યાન ધરે છે ધ્યાન અવસ્થામાં। વાસ્તવિકતા શું છે અમારા દર્શકોને જણાવશો? જરૂર। આજે જે શ્રાવણ મહિનો છે એમાં શિવજીનું પૂજાનું બહુ મહત્ત્વ છે। તો દરેક લોકોને એવો પ્રશ્ન થાય છે કે શિવજી અજર અમર છે, એવી ધારણા છે, પણ વાસ્તવિકતા એ છે કે શિવજીના માતા પિતા છે અને એ પોતે સ્વીકાર કરે છે કે એમની માતા દેવી દુર્ગાજી છે, કેમ કે શ્રીમદ દેવી મહાપુરાણમાં એ પોતે સ્વીકાર કરી રહ્યા છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી એમને પોતાના માતા દેવી દુર્ગા છે અને અમારો પણ જન્મ અને આવિર્ભાવ એટલે જન્મ અને તિરોભાવ એટલે મૃત્યુ થાય છે, એ પોતે સ્વીકાર કરી રહ્યા છે, એ અજરો અમર નથી। તો સંત રામપાલજી મહારાજજી દ્વારા આ જે પુસ્તક છે એમાં સંત રામપાલજી મહારાજે સર્વશાસ્ત્રોનું અધ્યયન કરીને આમાં લખ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ, શિવજીની શું સ્થિતિ છે, એમની જન્મ અને મૃત્યુ થાય છે, એ અજર અમર નથી। અને આ જ વસ્તુ 600 વર્ષ પહેલાં કબીર સાહેબ પણ આવીને કહી ગયા હતા કે બ્રહ્મા, વિષ્ણુ, શિવજીના પણ માતા પિતા છે, એમની પણ ઉત્પત્તિ થાય છે અને એમને ઉત્પન્ન કરનારના પણ ઉપર પણ સમર્થ શક્તિ છે। તો એ કોણ છે, એમના વિશે શું જાણકારી છે, આ વિશ્વના પુસ્તકમાં લખેલું છે। શંકર ભગવાન ધ્યાન અવસ્થામાં હોય છે હંમેશા, એ કોનું ધ્યાન ધરતા હોય છે? શંકર ભગવાન હંમેશા ધ્યાન અવસ્થામાં હોય છે, તો એ એમની માતાનું પણ ધ્યાન ધરે છે અને એમની ઉપર બ્રહ્મની શક્તિ છે અને પરમાત્માનું ધ્યાન ધરતા હોય છે, કેમ કે એ તપ કરે છે અને તપથી જ એમનામાં સિદ્ધિ આવે છે અને સિદ્ધિ શક્તિથી જ એ પછી આગળ એમના કાર્યો કરે છે। તો એ એમના માતા જ એમને શ્રીમદ દેવી મહાપુરાણમાં કહી રહ્યા છે કે તમે તપ કરો અને તપથી તમને સિદ્ધિ હાસિલ થશે અને સિદ્ધિથી પછી તમે આગળ કાર્ય કરો। જો એમને કાર્ય એક આપેલું છે તમોગુણનું, શિવજીને આપણે સંહાર કરતા કહીએ છીએ, તો એ તપથી જ એમની શક્તિ પ્રાપ્ત કરે છે અને આગળ પછી એ કાર્ય કરે છે જે એમને માતાએ એમને સોંપેલું છે। તો શિવજી જે છે તે પરમાત્માનું ધ્યાન ધરે છે, બ્રહ્મનું ધ્યાન ધરે છે। થેન્ક યુ સર, આ અનમોલ જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। ધન્યવાદ સર। જે રીતના આપણે શ્રદ્ધાળુઓથી જાણ્યું અનમોલ જાણકારી કે શંકર ભગવાનના માતા પિતા કોણ છે અને શંકર ભગવાન ધ્યાન અવસ્થામાં કોનું ધ્યાન ધરતા હોય છે, આવી રીતના અનમોલ જાણકારી અને રહસ્યમય જાણકારી માટે અમારી સાથે જોડાતા રહેજો सतलोक टीवी गुजरात में। धन्यवाद। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।